સૌને નમસ્કાર. વાગ્યું વાગ્યા ઉપર તો સમજાયું એ ગઝલની બીજી પંક્તિ. જીહવા સ્વાદે બધું ખાધે રાખ્યું, જીહવા સ્વાદે બધું ખાધે રાખ્યું, રોગે ઉથલો માર્યો તો સમજાયું, રોગે ઉથલો માર્યો તો સમજાયું. ઘણા એવું હોય છે, ઉંમર થઈ ગઈ હોય ને કે મને ખીચડી નથી ભાવતી, પછી કદાચ મોઢામાં ચાંદી પડે કે એવું કંઈ થાય ને તો ભાખરી ખાય, પણ ખીચડી ના ખાય, પછી ગોટાળો વધે. એટલે એક આ જીભનો સ્વાદ અને બીજો છે ભય. ભય વસ્તુ પણ એવી છે, એને વાત નથી થાય એવી. શું અને બંને ભેગા મળે પછી તો અંધશ્રદ્ધાની કેટલી સીડીના પગથિયા ચડાવી દો. આ બંને ભેગા મળે એટલે ગોટાળો બધો આ બેમાંથી જ હોય છે. શું હરીફરી અહીંયાથી જ નીકળે બધું અને આગળ વધીને વધે. પછી મને મોઢામાં મળતું નથી પણ ભાખરી બંધ કર, ખીચડી ખાઓ, ના બને. હવે આજે મને એક દ્રષ્ટાંત યાદ આવ્યું. હા, મૂળ તો જીભનો જે એક વાત છે, પણ એની સાથે બીજો ભયનું પણ છે. ભય પણ એટલો જ ખરાબ છે. હા, ભયની બીક છે એ ભય કરતા, મોત કરતા પણ વધારે છે. અને આ જીભમાં એમ થાય એથી મોત સુધી પહોંચાડી દે. ડાયાબિટીસ થઈ ગયો હોય ને પછી જલેબી ખાખા કરે. અરે આ વાત જવા દો, આપણે મુખ્ય દ્રષ્ટાંતની વાત કરીએ કે એક ઝાડ ઉપર કંઈક વાંચવામાં આવેલું અમારે પહેલા. એક ઝાડ ઉપર બે શિકારી પક્ષી આવીને બેઠા. બાજ ગણો ને આપણે, બે પક્ષી શિકારી, હા, બે બરાબર એકબીજાની સામે આવીને બેઠા. હવે બેના મોઢામાં શિકાર, એકના મોઢામાં ઉંદર તો બીજાના મોઢામાં સાપ. એક સાપ લબડે અને ઉંદર. પણ હવે ગોટાળો અહીં ચાલુ થાય છે આપણે જે આ વાત છે એનો, કે સ્વાદ અને ભય. શું ઉંદરને પેલો સાપ જોયો એટલે બીક લાગી, મરી ગયા. પરસેવો વસૂલ ગયો, ધરું જોવા માંડ્યું. હા 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 હા, મેં સાપ મારી નાખશે મને. આ થયો ભય. અને જે સાપ હતો પેલા બાજના મુખમાં, એના મોંમાં પાણી આવ્યું. આપણે કેમ પેલી મીઠાઈ ભાળીએ એટલે મોઢામાં પાણી આવે. આહા હા, શું મીઠી છે બાકી, દૂધીનો હલવો. આહા, સાલમ પાક ને કંદોની દુકાને જઈએ તો મોઢામાં પાણી આવે. જોઈને જ ઓહો, આટલી બધી મીઠાઈ, શું જોઈને પાણી આવે મોઢામાં. એમાં સાપને મોઢામાં પાણી આવ્યું. ઓહો, મજાનો શિકાર છે આપણો ઉંદર, ખાવાની મજા પડશે. હવે ગોટાળો અહીં છે કે બે મોતના મોઢામાં છે, બે મોતના મોઢામાં છે. પેલો બાજના મોઢામાં ઉંદર અને પેલો સાપે બાજના મોઢામાં. પેલા આમ મો કરે એટલે બે ખલાસ. તો એકને મોઢામાં પાણી આવે છે અને એક બીજાય છે, મરી ગયા. આ મારી નાખશે મને, ઉંદર બીજાય છે અને સાપને મોઢામાં પાણી આવે છે. એટલે મેં આ લખ્યું કે જીહવા સ્વાદે બધું ખાધે રાખ્યું, રોગે ઉથલો માર્યો તો સમજાયું. શું અને આમાંથી ઘણા ગોટાળા થાય. આ બે ભેગા મળે ને પછી તો અંધશ્રદ્ધામાં ઘણા ખર્ચા કરવા પડે છે. જાતના એની વાત જ ના થાય, એ વાત જ ના કરાય. આપણે તો સમજવાની વાત કે આ બેના પરિણામો જ્યારે ઘણા ખરાબ આવતા હોય છે આમાંથી. શું અને ડૉક્ટરે કહેતા હોય પણ પેલા ડૉક્ટરનું માને નહીં. દર્દીમાં સારવારનું કે સલાહ આપે પણ માને નહીં. અંધશ્રદ્ધામાં પછી આ બધું લઈ જાય છે. અને એક મને બીજી પણ વાત યાદ આવી ગઈ. કોઈ સારા માણસે, ભગત માણસે વાત કરી છે કે પ્રથમ શાંત જે થાય તે જ શાંત કહેવાય છે. પ્રથમ શાંત જે થાય તે જ શાંત કહેવાય છે. વૃદ્ધપણામાં હોય કોણ શાંત થતું નથી. વૃદ્ધપણામાં હોય કોણ શાંત થતું નથી. એ વખતે તો બધા શાંત થાય છે. અને ઘણા તો મોઢામાંથી દાંત પડી ગયા પણ હવે મેં સોપારી ખાવાનું છોડી દીધું. પણ પહેલા તારા મોઢામાં દાંત નથી રહી ગયા, મારી જેમ તું ઉંમર લાયક થઈ ગયો છું. અને પછી કે સોપારી ખાવા. આ બધું પહેલાં થવું જોઈએ કે પ્રથમ શાંત જે થાય તે જ શાંત કહેવાય છે. વૃદ્ધપણામાં હોય કોણ શાંત થતું નથી. હવે કેટલી બધી જ્ઞાનની વાતો આપણે છે, ખૂટે જ નહીં એવું. પણ બધા જોવા મળે કે આમાં શું આવ્યું કે શું. અને અંધશ્રદ્ધાની તો વાત જ જુદી છે. એ પછી ધીરે ધીરે કરશું કે જેમ અનુકૂળ આવશે એમ. શું બાકી આ સમજવાની વાતોમાં તો આ બધું આ જ રીતે આવે. અને ગુરુઓ હોય પણ આ જ રીતે સમજાવે. શું જ્ઞાન ભક્તિ એ જ ઉગરવાનો મુખ્ય માર્ગ. આપણે જે શાસ્ત્રોમાં કીધું છે ને કે આ જન્મના અવતારમાંથી મુક્તિ મેળવવી હોય તો આ બે વસ્તુ જ કામ લાગે, બીજો કોઈ રસ્તો છે નહીં. ચલો ત્યારે, નમસ્કાર, સૌને નમસ્કાર.